શક્તિ વગર તો રામ પણ કશું જ નહીં. આ હકીકત છે. આ સંપૂર્ણ કાર્ય પાછળ તો માતા જાનકી જ છે. પછી હનુમાનજી મહારાજની શક્તિ પ્રદર્શન હોય, ચાહે રામજીનો રાવણ વધ હોય કે લંકા દહન હોય કે કંઈ પણ તમે પ્રસંગ ગણી લો તો રામાયણ આખી એ ઉદ્ભવ સ્થિતિ સંહારમ કારણેમ ક્લેશહારણેમ સર્વશ્રેયસ્કરીમ સીતા યા સર્વેશ્વરી સીતા ન તો હમ રામ વલ્લભામ. રામજી નો પ્રતાપ વધારવા વાળા માં ભગવતી જાનકી, એનું આ માતા જાનકી સ્વયં શક્તિ સ્વરૂપ. આ કેવી રીતે કે જે માં જાનકી હનુમાનજીને આ 4 આશીર્વાદ હવે આગળની ચોપાઈમાં મળવાના જો આપીને અજર અમર કરી શકતા હોય તો એ રાવણનો સર્વનાશ ન કરી શકે. પણ ભગવાન રામનો સુયશ ગવાય, કેમ કે કિષ્કિંધામાં લખ્યું છે કે રામજીનો સુયશ નારદ સહિત શેષ સહિત બધા ગાશે. તો ભગવાનનો સુયશ હોય ને, અને પત્નીને પણ એવું થાય કે મારા પતિનું નામ હશે તો મારું નામ હશે. આ લોક કહો કે પરલોકમાં કહો, માં જાનકીનો ધર્મ અનુસાર ઉપદેશ એવો છે કે આ લોક કે પરલોકમાં સ્ત્રીને પતિ સિવાય કોઈ મોક્ષ આપનાર નથી. અત્યારની જનરેશન જે વિચારતી હોય એ અલગ વાત છે. બાકી જે ઘરડા છે એમને ખબર છે કે માતા પિતા ભાઈ બહેન પુત્ર સાસુ સસરા કે બીજા જે કંઈ પણ સંબંધ છે એ સ્ત્રી માટે બધા નકામા, શણગાર નકામો જો એને કોઈ પતિ ન મળે. એનો બધો જ જે ભાર છે એ પતિના આગળ ઠાલવતી હોય. અને લખ્યું છે માં જાનકી તો પતિવ્રતા છે. માં ગૌરીના આશીર્વાદ એમને પ્રાપ્ત કર્યા છે ને રામજીને એમને પ્રાપ્ત કર્યા છે. રામજી ધનુષ બાણ ઉપાડીને 2 ટુકડા કરે ક્યારે? માં જાનકી પ્રણ મૂકે ત્યારે. એમને તો થાય જ નહીં. આ લખ્યું છે. તો માં જાનકીનો પ્રતાપ છે કે જેને પોતાના લવકુશને એટલે સુધી તૈયાર કર્યા કે રામજીની ચતુરંગી સેનાને પણ ભારે પડ્યા હતા. હનુમાનજી સહિત સુગ્રીવ સહિત સેના હતી છતાંય એમને પરાસ્ત કર્યા હતા કેવલ લવ અને કુશથી. તો એ માં જાનકી કોઈ નિર્બળ હોઈ શકે? આ માન્યામાં જ ના આવે. રામ ક્યારે પોતાની પત્નીનો પરિત્યાગ કરી શકે? માન્યામાં જ ના આવે. કેમ? આપણા બધા પૂર્વવર્તીકારો ભલે એને કહેતા હોય કે રામજી આ કર્યું, પણ અંતે આ બધો જ કલંક જે માં જાનકીનો છે એ રામજી પોતે પોતાના માથે લીધો. આ પતિ અને પત્નીના વચ્ચેની જે પ્રેમ ગાથા છે એ સ્વયં નર નારાયણ સ્વરૂપે અને માં લક્ષ્મી એ જાનકી સ્ત્રી સ્વરૂપે માં ધરતીના ગર્ભથી ઉત્પન્ન થઈને આવીને આપણને જો શિખામણ આપીને ધર્મ સ્થાપતી હોય અને ભક્તિ કેવી રીતે કરવી જો હનુમાનજી મહારાજ શીખવાડતા હોય કે આ સુંદરકાંડની અંદર રાવણ પણ ભક્ત જ છે મહાદેવનો. જો સંપત્તિ શિવ રાવણ હી લીએ દસમાથ લખ્યું છે સુંદરકાંડમાં જ કે રાવણને સંપત્તિ આપવા વાળા તો ભગવાન મહાદેવ. એટલા માટે તો પ્રથમવાર હનુમાનજીને મોકલ્યા ને સમજાવવા માટે કે જાઓ તમારો ભગત છે, થોડું કહો ને તો બધું જશે. એટલા માટે હનુમાનજી હવે કહેશે એને કે જો સંપત્તિ શિવ રાવણ રામ વિમુખ ને સંપત્તિ પ્રભુતાય જાય રહી પાય બિનુ પાય. એ તો મારા આરાધ્ય દેવ છે.